આજની વાર્તાના કપલ છે રીતુ અને રણબીર. વાર્તા ખૂબ જ રસપ્રદ અને રોમેન્ટિક થવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. આજે તો પેટ ભરીને જમીશ અને ખાવાના બધા રેકોર્ડ તોડી નાખીશ. એક વર્ણનો તળિયા લગ્નમાં રીતુ લાલચુ નજરે ખાવાની પ્લેટ સજાવતા પોતાની જાતે જ વાતો કરી રહી હતી. હજુ તે પોતાની પ્લેટ ભરી જ રહી હતી કે અચાનક પાછળથી એક ભાડે અને કડક અવાજ સંભળાયો. મફતનું ખાવાનું મળે તો દરેક વ્યક્તિ માખીઓની જેમ બણબણાવવાનું શરૂ કરી દે છે અને કેટલાક લોકો તો બિલકુલ બેલગામ થઈ જાય છે. પાછળથી આવતો અવાજ સાંભળીને રીતુના હાથ ધ્રુજવા લાગ્યા. તેને પાછળ ફરીને જોયું તો તેના શ્વાસ જાણે ગળામાં અટકી ગયા. તેની પાછળ તેનો કડક સ્વભાવનો બોસ રણબીર સિંહ ઊભો હતો, જેના ચહેરા પર કટાક્ષ ભર્યું સ્મિત હતું. સર, તમે અહીં? રણબીરને જોઈને રીતુ ગભરાટમાં થોથાવા લાગી, પણ પછી પોતાની જાતને સંભાળતા પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી, લાગે છે તમે પણ અહીં જમવા માટે આવ્યા છો. કોઈ વાંધો નહીં સર, જો કોઈ પૂછશે તો હું કહી દઈશ કે તમે મારી સાથે છો. તમે પેટ ભરીને જમજો, જેટલું તમારું મન હોય. ઠીક છે, હું જાઉં છું. રીતુએ પ્લેટ રણબીરના હાથમાં પકડાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાંથી સરકવા લાગી. ત્યારે જ રણબીરે તેનો હાથ પકડીને તેને પોતાની સામે ઊભી રાખી. મિસ રીતુ, શું તમે મને જણાવશો કે તમે અહીં શું કરી રહ્યા છો? જી સર, ચોક્કસ જણાવીશ. તમને કેમ નહીં જણાવું? જો તમને નહીં જણાવું તો પછી ભલા કોને જણાવીશ? રીતુ પોતાની ગરદન ખંજવાળતા અને આમ તેમ નજર ફેરવતા હસીને કહી રહી હતી, પણ અંદરથી તે ત્યાંથી ભાગી જવા માંગતી હતી. મિસ રીતુ, જો તમે આસપાસનો જાયજો લઈ લીધો હોય તો મારા સવાલનો જવાબ આપો, રણબીરે ફરી ટોકતા કહ્યું. રીતુએ ચહેરા પર એક નકલી સ્મિત સજાવ્યું અને ધીરેથી બોલી, તે અસલમાં આજે મારી એક સહેલીના લગ્ન છે, તો તેણે જ ઇન્વિટેશન આપ્યું હતું. હું તેના જ લગ્નમાં હાજરી આપવા આવી છું. રીતુ હસતા હસતા બોલી, જેના પર રણબીરે પોતાની પ્રકૃતિ ચડાવીને તેને જોઈ. સર, તમે જમો ને, હું જરા મારી સહેલીને શગુનનું પરબીડિયું આપીને આવું છું. રીતુ ફરીથી નીકળવા લાગી ત્યારે જ રણબીરે તેના હાથમાંથી પરબીડિયું ઝૂંટવી લીધું. આ પરબીડિયું મને આપી દો, કારણ કે આજે મારી જ બહેનના લગ્ન છે. શું? તમારી બહેનના લગ્ન? રણબીરની વાત સાંભળીને રીતુની આંખો ફાટી રહી ગઈ. હજુ તે હેરાન ઊભી હતી કે અચાનક રણબીરની પિતરાઈ બહેન તારા તેમની નજીક આવી. અરે રણબીર, આ કોણ છે જેની સાથે તું આટલી વારથી વાતો કરી રહ્યો છે? તારાએ રીતુના સાધારણ સૂટ અને તેની હાલત જોઈને પૂછ્યું. શરમ અને અપમાનને કારણે રીતુનો ચહેરો લાલચોળ થઈ ગયો. તે નજર ઝુકાવી ત્યાંથી ભાગવાનો રસ્તો શોધી રહી હતી, પણ બોસની સામેથી નીકળવું શકવું અશક્ય હતું. પોતાની બેઇજ્જતી અનુભવીને રીતુની આંખોમાં આંસુ વહેવા લાગી. તે માથું નમાવીને ઊભી હતી ત્યારે રણબીરના પછીના શબ્દોએ તેના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તારા અને મળ, અમારી થનારી પત્ની છે, શ્રીમતી રણબીર સિંહ. રણબીરે રીતુનો હાથ પકડીને તેને પોતાની નજીક કરી અને સ્મિત સાથે તારાને જણાવ્યું. તારા હેરાન રહી ગઈ અને ક્યારેક રણબીરને તો ક્યારેક પેલી સાધારણ રીતુને જોવા લાગી. સાચે જ રણબીર, તારી થનારી પત્ની છે? ક્યાં તું અને ક્યાં આ? આની હાલત જોઈને તો લાગે છે કે તેને એક ટકનું જમવાનું પણ માંડ મળતું હશે અને અહીં વર્ણોત્રી જમવા આવી ગઈ હશે. શું મજાક કરી રહ્યો છે? તારાએ રણબીરના વ્યક્તિત્વ અને રીતુની ખરાબ હાલતની સરખામણી કરતા કહ્યું. આ કડવી વાતોએ રીતુના આંસુની ગતિ વધારી દીધી. તે ત્યાંથી જવા માટે તરપી રહી હતી, પણ રણબીરની પકડ મજબૂત હતી. તને શું લાગે છે, શું આ ઇન્સાન નથી? મારા માટે એટલું પૂરતું છે કે તે એક સારી ઇન્સાન છે. તેનાથી વધારે મારે કંઈ નથી જોઈતું અને તારે ચિંતા કરવાની જરૂર નથી કે હું કોને મારી જિંદગીમાં સામેલ કરું. તું જા અહીંથી અને તારું કામ કર, રણબીરે ગુસ્સામાં કહ્યું અને રીતુને લઈને ત્યાંથી નીકળી ગયો. થોડે દૂર જતાં જ રીતુએ પોતાનો હાથ છોડાવ્યો અને રડતા ત્યાંથી ભાગી ગઈ.
રણબીર ગંભીરતાથી તેને જતી જોઈ રહ્યો. પહેલી વાર તેના દિલમાં એક અજીબ હલચલ થઈ હતી જે તે પોતે સમજી શકતો નહોતો. રીતુ એક ઓફિસમાં ઇન્ટરવ્યૂ માટે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહી હતી. તેને આ નોકરીની સખ્ત જરૂર હતી. ઘણા સંઘર્ષ પછી આજે તેને આ મોટી કંપનીમાંથી કોલ આવ્યો હતો. તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે ત્યારે તેનું નામ બોલાવવામાં આવ્યું. રીતુ ઊભી થઈ અને કેબિનમાં દાખલ થઈ. અંદરનો નજારો બહારના ઘોંઘાટથી બિલકુલ અલગ હતો. રૂમમાં એસીની ઠંડક અને એક શાંતિ હતી. સામે ખુરશી પર એક પ્રભાવશાળી વ્યક્તિ બેઠો હતો, જેને માથું ઊંચું કરીને રીતુ તરફ જોયું. બેસો મિસ રીતુ. અવાજમાં ગહન સ્થિરતા હતી. રીતુએ ખુરશી સંભાળતા ઊંડો શ્વાસ લીધો. તેની નજર ટેબલ પર પડેલા ફોલ્ડર પર હતી, જેમાં તેની વર્ષોની મહેનત કેદ હતી. તો મિસ રીતુ, અમને જણાવો કે તમે આ કંપનીમાં કામ કેમ કરવા માંગો છો? ઇન્ટરવ્યૂ લેનારનો પહેલો સવાલ હતો. સર, તમારી કંપની શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિ માટે જાણીતી છે. તેને અચકાયા વગર બોલવાનું શરૂ કર્યું. મેં મારા અભ્યાસ દરમિયાન ફક્ત પુસ્તકો નથી વાંચ્યા, પણ એ સમસ્યાઓનું સમાધાન પણ શોધ્યું છે જેનો સામનો આજની માર્કેટ કરી રહી છે. મને વિશ્વાસ છે કે મારો ઉત્સાહ તમારી સંસ્થા માટે કિંમતી સાબિત થશે. તેના લહેકાની સચ્ચાઈ જોઈને ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ પોતાના ચશ્મા ઠીક કર્યા અને પહેલી વાર તેને ધ્યાનથી જોયું. તેના હોઠ પર સ્મિત આવ્યું. પ્રભાવશાળી જવાબ છે, પણ શું તમે દબાણમાં કામ કરી શકશો? રીતુએ સ્મિત સાથે કહ્યું, સર, દબાણ જ તો એ વસ્તુ છે ને જે કોલસાને હીરો બનાવે છે. હું પડકારોથી ગભરાતી નથી, તેમનાથી શીખું છું. તેનો આત્મવિશ્વાસ અને હાજર જવાબી જોઈને અધિકારી એટલા પ્રભાવિત થયા કે તેમણે ફાઇલ બંધ કરતા કહ્યું, અમારી ટીમમાં તમારું સ્વાગત છે મિસ રીતુ. તમારું જોઈનિંગ કાલથી છે. રીતુના ચહેરા પર જીતની ચમક હતી. રીતુની ખુશીનો કોઈ પાર નહોતો. તે લગભગ ઉડતી હોય તેમ ઘરે પહોંચી. રૂમમાં દાખલ થતાં જ તેને પોતાના બીમાર પિતાને ગળે લગાવીને જણાવ્યું, પિતાજી, મારી નોકરી લાગી ગઈ છે, એ પણ આટલી મોટી કંપનીમાં. તેના પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેમણે તેને ખૂબ આશીર્વાદ આપ્યા. બીજા દિવસે રીતુ પોતાના ખાસ ચુલબુલા અંદાજમાં તૈયાર થઈને ઓફિસ પહોંચી. તે પોતાની ખુશીમાં એટલી મગન હતી કે લિફ્ટમાંથી નીકળતા ફોન પર પોતાની સહેલીને કહી રહી હતી, હા યાર, બસ હવે જોજે, તારી બહેન આ ઓફિસ પર રાજ કરશે. બસ પ્રાર્થના કરજે કે કોઈ ખડૂસ બોસ ના મળી જાય. આ દરમિયાન તે વળી અને સામેથી આવતો એક ઊંચા પહોળા અને પ્રભાવશાળી યુવાન સાથે જોરદાર રીતે ટકરાઈ ગઈ. રીતુના હાથમાંથી ફાઇલો છૂટીને પડી ગઈ અને તેનું સંતુલન બગડી ગયું. ઓહ, જોઈને નથી ચાલી શકતા? શું તમે પણ મારી જેમ પહેલા દિવસે આવ્યા છો અહીં, કે પછી રસ્તો ભૂલી ગયા છો? રીતુએ સંભાળતા જ પોતાની તોફાની આદત મુજબ સામેવાળાને ખીજાવાનું શરૂ કરી દીધું. એ જોયા વગર કે તે કોણ છે. તે વ્યક્તિ જેનું નામ રણબીર સિંહ હતું અને જે આ કંપનીનો CEO હતો. તે હેરાન થઈને એ નાની કદની છોકરીને જોઈ રહ્યો હતો, જે તેને જ પાઠ ભણાવી રહી હતી. તેના ચહેરા પર એક સખ્ત ભાવ હતો, પણ રીતુની માસૂમ મજાક જોઈને તેને ગુસ્સો આવવાને બદલે એક અજીબ રસ પડ્યો. જી નહીં, હું રસ્તો નથી ભૂલ્યો, રણબીરે પોતાને ગંભીર અવાજમાં કહ્યું. અચ્છા, તો પછી કદાચ તમને ઓછું દેખાય છે. આટલો મોટો માણસ સામેથી આવી રહ્યો હતો અને તમે ધડામ દઈને ટકરાઈ ગયા. રીતુએ પોતાની ફાઇલો ઉઠાવતા મોઢું બગાડીને કહ્યું અને તેને ત્યાં જ હેરાન છોડીને આગળ વધી ગઈ. જ્યારે રણબીર ત્યાં જ ઊભો તેને જતી જોઈ રહ્યો હતો. તેના હોઠ પર એક એવું સ્મિત આવ્યું જે તેના કર્મચારીઓએ ભાગ્યે જ ક્યારેય જોયું. તેને અંદાજ પણ નહોતો કે તે હમણાં જ કંપનીના સૌથી શક્તિશાળી માણસ સાથે પંગો લઈને આવી છે. થોડી વાર પછી મેનેજરે આવીને રીતુને જાણ કરી, મિસ રીતુ, CEO સાહેબે બધા નવા જોઈન કરનારાઓને મીટિંગ હોલમાં બોલાવ્યા છે. જલ્દી ચાલો. રીતુએ પોતાનો દુપટ્ટો ઠીક કર્યો, એક બબલગમ મોઢામાં નાખી અને ઉછળતી કૂદતી મીટિંગ હોલમાં પહોંચી ગઈ. ત્યાં પહેલેથી જ ઘણું ગંભીર વાતાવરણ હતું. રીતુ સૌથી પાછળની ખુરશી પર બેસીને
પોતાના નખ જોવા લાગી કે અચાનક હોલના દરવાજા ખુલ્યા. આખા હોલમાં એવી શાંતિ છવાઈ ગઈ જાણે બધાને સાપ સૂંઘી ગયો હોય. રીતુએ ઉત્સુકતાથી માથું ઊંચું કરીને જોયું તો તેની આંખો ફાટી રહી ગઈ. સામે પેલો રસ્તો ભૂલેલો માણસ પૂરા રોફ અને દબદબા સાથે ચાલતો સ્ટેજ તરફ આવી રહ્યો હતો. મેનેજરે નમીને કહ્યું, "ગુડ મોર્નિંગ સર." રીતુના ગળામાં જાણે બબલગમ ફસાઈ ગઈ હોય. "ઓ તેરીકી, આ તો પેલો થાંભલો જ છે જેની સાથે હું ટકરાઈ હતી, અને આ અહીંનો સીઓ છે. હાય હાય, હું તો મરી ગઈ." તેને ગણગણતા પોતાનો ચહેરો ફાઇલ પાછળ છુપાવવાનો પ્રયત્ન કર્યો. રણબીરની નજર હોલનો જાયજો લેતા સીધી છેલ્લી હરોળમાં બેઠેલી એ છોકરી પર અટકી, જે હવે ઉંદરની જેમ છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેણે માઇક સંભાળ્યું અને ગહન અવાજમાં બોલ્યો, "સ્વાગત છે આપ સૌનું. મને આશા છે કે આપ સૌનો પહેલો દિવસ સારો પસાર થઈ રહ્યો હશે. ખાસ કરીને એમને જેમને લાગે છે કે હું રસ્તો ભૂલી ગયો છું અથવા મને ઓછું દેખાય છે." હોલમાં બેઠેલા લોકો એકબીજાના મોઢા જોવા લાગ્યા કે સર આજે કયા મૂડમાં છે. જ્યારે રીતુએ ફાઇલ પાછળથી ફક્ત એક આંખ ખોલીને તેને જોયો. રણબીરની નજર સીધી તેની આંખ સાથે ટકરાઈ અને તેને એક ઈશારો કર્યો. રીતુએ ત્યાં બેઠા બેઠા ઠંડો શ્વાસ ભર્યો અને વિચાર્યું, "લો બેટા રીતુ, રાજ કરવા આવી હતી અને પહેલા જ દિવસે વિદાયની તૈયારી કરી લીધી." જ્યારે રીતુએ જોયું કે રણબીરની નજર સીધી તેના પર જ જામી છે તો તેને વિચાર્યું કે હવે ડરીને શું ફાયદો. તેને ધીરેથી પોતાની ફાઇલ નીચે કરી અને એક એવી માસૂમ સ્મિત ચહેરા પર સજાવી જાણે કંઈ થયું જ ના હોય. મીટિંગ પૂરી થતાં જ રણબીરે પોતાના મેનેજરને પાસે બોલાવ્યું અને પૂછ્યું, "આજે સામે છોકરી ઊભી છે ને, શું નામ છે તેનું?" મેનેજરે અદબથી જવાબ આપ્યો, "સર, તેનું નામ રીતુ છે. આજે જ તેનું પહેલું જોઈનિંગ છે. તેને મારી કેબિનમાં મોકલો." રણબીર આ હુકમ આપીને પોતાની કેબિન તરફ વધી ગયો. મેનેજર તરત જ રીતુ પાસે પહોંચ્યો અને બોલ્યો, "મિસ રીતુ, સીઓ સાહેબ તમને પોતાની ઓફિસમાં બોલાવ્યા છે. તમે પ્લીઝ તરત જ ત્યાં જાઓ." મેનેજરની વાત સાંભળીને રીતુને લાગ્યું કે જાણે તેના પ્રાણ સુકાઈ ગયા હોય. તેને એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને મનમાં વિચાર્યું, "તૈયાર થઈ જા રીતુ. લાગે છે પહેલા જ દિવસે ઓફિસથી ઘરની ટિકિટ કપાવવાની છે." ઓફિસના દરવાજાની બહાર ઊભા રહીને તેને એકવાર ફરી હિંમત ભેગી કરી અને ઊંડો શ્વાસ લીધો અને દરવાજા પર ટકોરા મારીને અંદર આવવાની રજા માંગી. રણબીરે જ્યારે તેને અંદર આવવાનું કહ્યું તો તે ચહેરા પર એક બનાવટી સ્મિત સજાવી તેની સામે જઈને ઊભી રહી ગઈ. "સર, તમે મને બોલાવી?" તેને દબાયેલા અવાજમાં પૂછ્યું. રણબીર એક નજર રીતુ તરફ જોઈ, તેનો ગભરાટ પારખ્યો અને પછી હોઠ પર એક હળવું રહસ્યમય સ્મિત ઉભર્યું. રણબીર ખુરશી પાછળ ટેકો દઈને ગહનતાથી પોતાની સામે ઊભેલી છોકરીને જોઈ રહ્યો હતો, જેના ચહેરા પર હવે ગભરાટનું નામ નિશાન નહોતું. શાંતિ એટલી લાંબી થઈ ગઈ કે રીતુને પોતાના દિલના ધબકારા સંભળાવા લાગ્યા. અશાંતિથી ડરીને રીતુ તરત બોલી, "સર, શું તમે મને બોલાવી હતી?" રીતુનો કોમળ અવાજ સાંભળીને રણબીરે પોતાની ખુરશી પર ઠીકથી બેઠો અને તેને પણ સામે બેસવાનો ઈશારો કર્યો. "જી મિસ રીતુ, પ્લીઝ તમે બેસો." "હા, તો મારે તમને પૂછવું હતું કે હું ખડૂસ છું અને મને ઓછું દેખાય છે, સાચું ને?" રણબીરની વાત સાંભળીને રીતુના ચહેરાનો રંગ ઉડી ગયો. તે કંઈક કહેવા માંગતી હતી ત્યાં જ રણબીર ફરીથી બોલ્યો, "અને પણ તમે કંઈક કહી રહ્યા હતા કે આ પ્રકારનું કંઈક શું હતું?" તે પોતાના કપાળ પર હાથ રાખીને વિચારતા હોય તેવા અંદાજમાં બોલ્યો કે અચાનક જ રીતુનો અવાજ નીકળ્યો, એ સર, અસલમાં હું મારી સહેલી સાથે મજાક કરી રહી હતી. હકીકતમાં તે શું છે ને કે તે મને બહુ હેરાન કરી રહી હતી. બસ એટલા માટે હું ગમે તે બોલતી ગઈ. જો મને ખબર હોત કે તમે અહીં હસો તો હું ક્યારેય આવી વાત ન કરતી. પ્લીઝ મને માફ કરી દો. હું ખૂબ જ શર્મિંદા છું." રીતુ પોતાના ચહેરા પર જબરદસ્તીની શરમ લાવતા બોલી, જેના પર રણબીરે તેને ઘૂરીને જોઈ. "પ્લીઝ સર, માફ કરી દો ને. અને પ્લીઝ સર, મને કામ પરથી ના કાઢતા.
હું બહુ સારી રીતે અને દિલ લગાવીને કામ કરીશ. સાચું કહું છું તમને, કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. મને આ નોકરીની બહુ જરૂર છે. પ્લીઝ સર, મને ના કાઢતા. શાંત થઈ જાઓ મિસ રીતુ. તમને કોને કહ્યું કે હું તમને અહીંથી કાઢવાનો છું? રણબીરે સવાલિયા લહેકામાં પૂછ્યું, જેના પર રીતુના ચહેરા પર સંતોષ છવાઈ ગયો. તે અસલમાં સર, મેં અહીં બધા પાસે એવું જ સાંભળ્યું છે કે કોઈની પણ ભૂલ પર તમે તેને તરત નોકરીમાંથી કાઢી મૂકો છો. આ કહેતા અચાનક રીતુના હાથ ગભરાટમાં બંધાઈ ગયા હતા, પણ તેને પોતાની જાતને સંભાળી લીધી. મિસ રીતુ, તમે બહુ વધારે બોલો છો. માફ કરશો સાહેબ. નહીં, સારી વાત છે, બોલવું જોઈએ, પણ એટલું જ જેટલું સામેવાળું સાંભળવું પસંદ કરે. હા, હું તમને અહીંથી નહીં કાઢું, અને જે તમે સાંભળ્યું તે પણ બિલકુલ સાચું છે. તમને ના કાઢવાનું કારણ જાણો છો શું છે? શું સર? એ કે હું તમારામાં આત્મવિશ્વાસ જોઈ ચૂક્યો છું, અને મારી આ કંપનીને આવા જ માણસની જરૂર છે જે પૂર્ણ આત્મવિશ્વાસુ. આશા રાખું છું કે જેટલું તમે બોલો છો તેનાથી વધારે તમે દિલ લગાવીને કામ પણ કરશો. જો મને લાગ્યું કે તમે અનફિટ થઈ રહ્યા છો અથવા કંઈ પણ એવું કરી રહ્યા છો જે આ કંપની માટે યોગ્ય નથી, તો પછી તમે સમજી રહ્યા હશો મારી વાત. રણબીરે પોતાનું વાક્ય અધૂરું છોડતા બોલ્યું, જેના પર રીતુ તરત બોલી, ચિંતા ના કરો સર, બસ હવે તમે તમારી ઓફિસની દોડ રીતુના હાથમાં આપી દીધી છે. હવે જુઓ, રીતુ તમારી આ ઓફિસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. ઠીક છે સર, હવે હું જાઉં છું. નમસ્તે. રીતુ દરવાજા તરફ ગઈ હતી ત્યારે અચાનક ફરી, વૈસે મેં સાંભળ્યું હતું કે આ કંપનીનો જે સીઓ છે ને તે અત્યંત ખડૂસ, ક્રોધી અને બીજાને ઓછું સમજવાવાળો છે, પણ સાથે જ એક હેન્ડસમ દેખાવવાળો માણસ છે. મિસ રીતુ, આ તમે મારા વખાણ કરી રહ્યા છો કે મારું અપમાન? નહીં સર, હું વખાણ કરવા માંગુ છું, પણ શું કરું? જે સાંભળ્યું છે તમને એ જ જણાવી રહી છું ને. હવે મારી વાત તો પૂરી સાંભળી લો. જી બોલો, બીજું શું સાંભળ્યું છે તમે મારા વિશે? મને લાગે છે કે આ બધાની સાથે બીજું પણ કંઈક છે. અને તે શું? એક સ્મિત આપી દેનારો માણસ. તમે સ્મિત કરતાં બહુ સારા લાગો છો. સાચે જ. આ કહીને રીતુ ફાઇલ ઉઠાવતા ત્યાંથી ભાગી ગઈ. જ્યારે રણબીર તેની વાત સાંભળીને હસી પડ્યો. આ છોકરી પણ ને ખબર નહીં કઈ દુનિયામાંથી આવી છે. આગામી 1 મહિનો રીતુ માટે કોઈ રોમાંચથી ઓછો નહોતો. તે આખી ઓફિસમાં પોતાના તોફાની સ્વભાવ અને વધારે બોલવાને કારણે પ્રખ્યાત થઈ ગઈ હતી. સાથે સાથે તેનું કામ એટલું સારું હતું કે તેની સામે મોટા મોટા અનુભવી લોકો પણ વિચારમાં પડી જતા કે આખરે આ છોકરી આવી ક્યાંથી છે. રણબીર સિંહને પોતાની ઓફિસનું આ બદલાયેલું વાતાવરણ હેરાન થવા પર મજબૂર કરી દીધું. દરેક વ્યક્તિ હેરાન હતી કે રણબીર જેવો ક્રોધી માણસ રીતુને કંઈ કહેતો કેમ નથી, અને રણબીર પર એ જ વિચારતો કે આખરે રીતુની સામે તે કંઈ કહી કેમ શકતો નથી. આજે એક બહુ મહત્વની મીટિંગ હતી, પણ રણબીરનો સહાયક આજે રજા પર હતો. આ વાત ઓફિસના સ્ટાફને પચી રહી નહોતી. રીતુ ઓફિસમાં દાખલ થઈ તો વાતાવરણ તેને અજીબ લાગ્યું. તેને સાથે બેઠેલી છોકરીને પૂછ્યું, યાર, ઓફિસમાં આટલી શાંતિ કેમ છે? કોઈ સ્વર્ગ સિદ્ધાવી ગયું છે કે શું? પ્રાર્થના કર કે એવું કંઈ ના હોય, કારણ કે જો એવું થયું ને તો આપણે બધા અહીંથી બહાર થઈ જશું. પણ કેમ? તને ખબર છે આજની મીટિંગ માટે સરે કેટલી મહેનત કરી હતી? તેમના સહાયકે આજના જ દિવસે રજા કરી લીધી, અને મહત્વની ફાઇલ પણ તેની પાસે જ છે. રીતુ બધી વાતો બહુ ધ્યાનથી સાંભળી રહી હતી. પછી બોલી, શું તમારામાંથી કોઈની પાસે તેની કોઈ જાણકારી છે? બધાને જે જે ખબર હતી તે તેને જણાવી દીધું. રીતુ એક એક પોઈન્ટ પોતાના રજિસ્ટર પર લખતી ગઈ. બધું પૂરું થયા પછી તેને રજિસ્ટર પર નજર નાખી અને હસી પડી. મીટિંગ હોલમાં રણબીર ગુસ્સામાં બેઠો હતો કે અચાનક દરવાજો ખુલ્યો અને રીતુ અંદર દાખલ થઈ. મારી ભૂલ છે, હું બહુ મોડી આવી. ટ્રાફિક બહુ હતું. કોઈની પણ રાહ જોવડાવ્યા વગર આપણે મીટિંગ શરૂ કરીએ છીએ. તે કોઈને બોલવાનો મોકો આપ્યા વગર મીટિંગ શરૂ કરી ચૂકી હતી. તેની પ્રેઝન્ટેશન અને મુદ્દા જોઈને રણબીર પર હેરાન રહી ગયો. મીટિંગ સફળ રહી. બધાના ગયા પછી રણબીર રીતુની નજીક આવ્યો.
પણ તે તરત બોલી, આભાર કહેવાની જરૂર નથી સર, આ બધું મેં મારા માટે કર્યું છે, બલકે એમ સમજો કે કંપનીના હિતમાં કર્યું છે. હવે જુઓ ને, જો આજે આ મીટિંગ ના થઈ હોત તો એક તરફ તો તમારે શરમમાં મુકાવવું પડત અને બીજી તરફ આપણી કંપની ખોટમાં જતી રહે. અને જો કંપની ખોટમાં જાત તો તમારી પાસે બે જ રસ્તા બચત. પહેલો એ કે તમે કંપની બંધ કરો અને અમારા જેવા કર્મચારીઓને કાઢી મૂકો, અને બીજો એ કે તમે અમારો કેટલાય મહિનાનો પગાર રોકી લો. હવે શું છે ને સર કે મારા જેવા ગરીબ અને માસૂમ લોકો નોકરી એટલે કરે છે જેથી મહિનાના અંતે પગાર મળી શકે, અને પગાર વગર તો હું કામ ના કરી શકું. બસ એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. રીતુએ એક જ શ્વાસમાં પોતાની વાત પૂરી કરી અને પછી હસતા હસતા ફરી બોલી, હવે જો તમારે ખરેખર આભાર માનવો જ હોય તો તેના બદલે મને રજા આપી દો, કારણ કે મારે મારા પિતાજીને લઈને હોસ્પિટલ જવાનું છે. હું આવી તો તમારી પાસે રજા માંગવા જ હતી, પણ ઓફિસની શાંતિ મને ડરાવી રહી હતી, એટલા માટે પહેલાં મીટિંગ સંભાળી. અને હા સર, આભાર મારો નહીં, તમારા સ્ટાફનો માનો, કારણ કે તેમના વગર આ શક્ય જ નહોતું. તમને ખબર છે, તમારો સ્ટાફ તમારું નામ સાંભળીને થરથર ધ્રુજવા લાગે છે. એક બોસ તો એવો હોવો જોઈએ કે તેનો કર્મચારી તેની મુશ્કેલી કોઈ પણ સંકોચ વગર તેની સાથે વેચી શકે. એટલી સમજ તો હોવી જ જોઈએ કે બોસ અને સ્ટાફ બંને એકબીજાની વાત સાંભળી શકે. ખેર સર, હવે હું નીકળું છું. નમસ્તે, રામ રામ, ટાટા, બાય બાય, સી યુ. તે પોતાની ઝડપી વાતો સાથે બધું કહીને ભાગી ગઈ. રણવીર હેરાન થઈને તેને જોતો જ રહી ગયો, પરંતુ તેના કાનમાં હજુ પણ રીતુનો અવાજ ગૂંજી રહ્યો હતો કે તમારો સ્ટાફ તમારાથી ખૂબ જ ડરે છે. પહેલી વાર રણવીરને અહેસાસ થયો કે તે પોતાના વ્યવસાયને લઈને આ હદે ગંભીર થઈ ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે તેની સાથે કામ કરનારા માત્ર મશીન નહીં, પણ જીવતા જાગતા માણસો છે, જે અહેસાસ અને લાગણીઓ ધરાવે છે. રણવીર ધીમે ધીમે ચાલતો સ્ટાફ પાસે આવ્યો અને પહેલી વાર પોતાના લહેજામાં અસાધારણ નરમાશ લાવીને બોલ્યો, તમે બધાએ આજે જેટલી મહેનત કરી છે તેના માટે હું દિલથી તમારો આભારી છું. મને અંદાજ આવ્યો છે કે તમે બધા લોકો મારાથી ડરો છો, પરંતુ વિશ્વાસ રાખજો, તમારે મારાથી ડરવાની બિલકુલ જરૂર નથી. તમને જે પણ સમસ્યા હોય કે જે વાત કહેવી હોય, તમે સંકોચ વગર મારી પાસે આવી શકો છો. મારાથી ફક્ત ત્યારે જ ડરજો જ્યારે તમે કંઈક ખોટું કર્યું હોય અથવા મારાથી કંઈક છુપાવ્યું હોય. બાકી તમારો આ બોસ હંમેશા તમારી સાથે છે. રણવીર એક ક્ષણ માટે રોકાયો ને બધાના ચહેરા પર ફેલાયેલી હેરાની જોઈને સ્મિત સાથે કહ્યું, તમે બધા ખૂબ મહેનતુ અને આદરણીય છો, તેથી આજથી તમારા બોસને બોસ નહીં પણ એક મિત્ર સમજજો. આ પ્રોજેક્ટ માટે હું કેટલાક નવા લોકોને પણ નિયુક્ત કરીશ, અને જો આપણી મહેનત રંગ લાવશે તો મારું વચન છે, હું તમને બધાને માત્ર બોનસ જ નહીં આપું, પણ એક સારી જગ્યાએ શાનદાર ડિનર પણ કરાવીશ. આ તમારા બોસનું નહીં પણ તમારા એક મિત્રનું વચન છે. રણવીર આ કહીને ત્યાંથી જઈ ચૂક્યો હતો જ્યારે આખો સ્ટાફ હેરાન થઈને ઊભો હતો. તેમના વ્યાવસાયિક જીવનમાં આ પહેલી વાર હતું કે રણવીરે તેમની સાથે આટલી વિનમ્રતા અને આત્મીયતાથી વાત કરી હતી. જોતજોતામાં બધાના ચહેરા પર સ્મિત ફેલાઈ ગઈ. રીતુ લગભગ ભાગતી પોતાના નાના ઘરના આંગણામાં દાખલ થઈ, જ્યાં તેના વૃદ્ધ અને બીમાર પિતા ખાટલા પર સૂતા તેની રાહ જોઈ રહ્યા હતા. પિતાજી, હું આવી ગઈ, અને તમને ખબર છે આજે મેં મીટિંગમાં કમાલ કરી દીધી, રીતુએ ઉત્સાહમાં આવીને કહ્યું. પણ જેવી તેની નજર તેના પિતાના પીળા પડી રહેલા ચહેરા પર અને તેમના ઉખડતા શ્વાસ પર પડી કે તેના હાથમાંથી બેગ છૂટીને પડી ગઈ. પિતાજી, તમે ઠીક તો છો ને? તે ગભરાઈને તેમની નજીક બેઠી. તેના પિતાએ ધ્રુજતા હાથે રીતુનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ નબળાઈ એટલી હતી કે તેઓ માત્ર હળવો કણસાટ કરી રહ્યા હતા. રીતુએ તરત જ પડોશની મદદથી પોતાના પિતાને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા. ઇમરજન્સી વોર્ડની બહાર તે બેચેનીથી આટા મારી રહી હતી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરાની ગંભીરતા રીતુનું દિલ ધ્રુજાવી દેવા માટે પૂરતી હતી.
ડૉક્ટર સાહેબ, મારા પિતાજી કેમ છે? તેને વ્યાકુળ થઈને પૂછ્યું. ડૉક્ટરે એક લાંબો શ્વાસ લીધો અને ફાઇલ જોતા કહ્યું, જુઓ બેટા, તમારા પિતાની હાલત ઘણી ચિંતાજનક છે. તેમને જે બીમારી છે તે હવે છેલ્લા સ્ટેજમાં પહોંચી રહી છે. હવે તેમને આપણે ઘરે રાખી શકીએ નહીં. શું મતલબ છે ડૉક્ટર સાહેબ? રીતુનો અવાજ ધ્રુજી ગયો. મતલબ એ કે તેમને તરત જ હોસ્પિટલમાં ભરતી કરાવવા પડશે અને તેમની સારવાર કોઈ મોટા સ્પેશિયાલિસ્ટ પાસે શરૂ કરાવવી પડશે. જો હવે આપણે મોડું કર્યું તો પછી કંઈ પણ આપણા હાથમાં રહેશે નહીં. ડૉક્ટરની વાત રીતુના કાનમાં હથોડાની જેમ વાગી. રીતુ ત્યાં જ કોરિડોરમાં દિવાલના ટેકે બેસી ગઈ. તેને ખબર હતી કે મોટી હોસ્પિટલ અને મોટી સારવારનો મતલબ છે પુષ્કળ પૈસા. તેને નોકરી તો મળી ગઈ હતી, પણ હજુ પહેલો પગાર આવવામાં ઘણો સમય હતો. તેને આકાશ તરફ જોયું અને રડતા રડતા બોલી, હે ભગવાન, એક બાજુ તે મારા માટે ખુશીનો દરવાજો ખોલ્યો અને બીજી બાજુ આ પરીક્ષા. હું ક્યાંથી લાવીશ આટલા પૈસા? રીતુનું દિલ ડૂબવા લાગ્યું હતું, પરંતુ તે હાર માની લે તેવી છોકરી નહોતી. તેણે પોતાની આંખો લૂછી અને મક્કમ લહેજામાં પોતાની જાતને કહ્યું, ના રીતુ, હિંમત હારવાની નથી. કોઈની પાસે હાથ નહીં ફેલાવું. હું પોતે કમાઈશ અને મારા પિતાની સારવાર કરાવીશ. બીજા દિવસથી રીતુની જિંદગી એક મિશનની સંઘર્ષમાં બદલાઈ ગઈ. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી તે રણવીરની ઓફિસમાં પૂરી નિષ્ઠાથી કામ કરતી, જ્યાં કોઈને કાનોકાન ખબર નહોતી કે તે હસતી મુસ્કુરાતી છોકરી પાછળ કેટલું મોટું દુઃખ છુપાયેલું છે. પરંતુ 5 વાગતા જ જ્યારે બધા ઘર તરફ રવાના થતા, રીતુની બીજી જિંદગી શરૂ થઈ જતી. રાતનો સમય હતો અને રણવીરના ઘરે જમવાના ટેબલ પર શાંતિ છવાયેલી હતી. રણવીર સામે રાખેલી પ્લેટમાં ચમચી હલાવી તો રહ્યો હતો, પણ તેની નજર એક જગ્યાએ ટકેલી હતી. તેના મનમાં વારંવાર રીતુનો એ હસતો ચહેરો ઘૂમી રહ્યો હતો, જેની પાછળ તેને હવે એક અજીબ થાક અને ઉદાસી વર્તાતી હતી. રણવીર બેટા, ક્યાં ખોવાઈ ગયો છે? જમવાનું ઠંડુ થઈ રહ્યું છે. તેના પિતા પ્રતાપસિંહે સ્નેહથી તેને ટોક્યો. રણવીર ચમક્યો અને સંભાળીને એક બનાવટી સ્મિત લાવ્યો. જી પિતાજી, બસ ઓફિસના કેટલાક કામ વિશે વિચારતો હતો. ઓફિસના કામ વિશે કે ઓફિસમાં કામ કરનારા વિશે? તેના નાના ભાઈ આર્યને તોફાની અંદાજમાં મજાક કરી. રણવીરે તેને ઘૂર્યો, પરંતુ પ્રતાપસિંહે ગંભીરતાથી પૂછ્યું, કોઈ ખાસ વાત છે રણવીર? તારા ચહેરા પરથી લાગે છે કે તું કોઈ મૂંઝવણમાં છે. રણવીરે કુંડો શ્વાસ લીધો. પિતાજી, ઓફિસમાં એક છોકરી છે રીતુ. અજીબ છે તે. સામે તો એટલી વાતો કરે છે, એટલું હસે છે કે લાગે છે કે તેને કોઈ દુઃખ નથી. પણ છેલ્લા કેટલાક દિવસોથી હું તેના ચહેરા પર એક અજીબ ઉતાર ચઢાવ જોઈ રહ્યો છું. તેની આંખોમાં તે ચમક નથી રહી જે પહેલાં હતી. તે જાણે પરાણે પોતાની જાતને ખુશ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાંભળીને આર્યને તરત જ જોરદાર અટ્ટહાસ્ય કર્યું. અરે વાહ ભાઈ, આજકાલ તો તમારી જીભ પર બસ તેનું જ નામ રહે છે. રીતુએ આ કહ્યું, રીતુએ તે કહ્યું. માની લીધું ભાઈ, તમે બદલાઈ ગયા છો. તે હિટલર બોસ, જેને કોઈનું મોઢું જોવું ગમતું નહોતું, હવે એક છોકરીના ઉતાર ચઢાવના નોટ કરી રહ્યો છે. આ તો બહુ મોટું પરિવર્તન છે. આર્યન, તું તારી મર્યાદામાં રહે, રણવીરે બનાવટી ગુસ્સાથી કહ્યું. પણ તેના કાન લાલ થઈ રહ્યા હતા. પિતાના ચહેરા પર એક અર્થપૂર્ણ સ્મિત આવ્યું. તેમણે પોતાના દીકરાના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, રણવીર, ક્યારેક માણસના હસતા ચહેરા પાછળ બહુ ઊંડા દુઃખ છુપાયેલા હોય છે. જો તારું દિલ કહી રહ્યું છે કે તે પરેશાન છે, તો એનો મતલબ તારો તેની સાથે કોઈ માનવીય સંબંધ બંધાઈ ગયો છે. હોઈ શકે કે તેને તારી મદદની જરૂર હોય, પણ તેની ખુમારી તેને બોલવા ન દેતી હોય. રણવીર શાંત થઈ ગયો. પિતાજીની વાતથી તેની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ હતી. તેને અહેસાસ થયો કે રીતુ ખરેખર કોઈ મોટા તોફાન સામે લડી રહી છે અને તે બસ તેને ચૂપચાપ જોઈ રહ્યો હતો. ભાઈ, હું તો કહું છું, આર્યન ફરી બોલી, કે હવે આ રહસ્ય ઉકેલવું જ પડશે. આખરે તે કોણ છે
જેણે આપણા પથ્થરદિલ ભાઈને આટલું વિચારવા પર મજબૂર કરી દીધા? રણવીરે કોઈ જવાબ ન આપ્યો, પણ તેને મનમાં સંકલ્પ કર્યો કે તે જાણીને જ રહેશે કે તે હસતી મુસ્કુરાતી છોકરી આખરે શું છુપાવી રહી છે. રણવીર હજુ તૈયાર થઈને નીચે હોલમાં પહોંચ્યો જ હતો કે તેની નાની બહેન અંજલિ ઉમળકા ભેર તેની સામે આવીને ઊભી રહી. ભાઈ, ક્યાં જઈ રહ્યા છો? અંજલિએ તોફાની અંદાજમાં પૂછ્યું. ઓફિસ, બીજે ક્યાં? જો અંજલિ, આજે બહુ કામ છે. રણવીરે પોતાની ઘડિયાળ સરખી કરતા જવાબ આપ્યો. જી ના, આજે કોઈ ઓફિસ નથી રમવાનું. તમને યાદ છે ને, મારા લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે. પિતાજીએ કહ્યું છે કે આજે તમારે મારી સાથે શોપિંગ પર જવાનું છે. મારે મારો લહેંગો અને જ્વેલરી ખરીદવા છે. અંજલિએ લાડથી તેનો હાથ પકડતા કહ્યું. રણવીરે કપાળ પર હાથ રાખ્યો. અંજલિ, જો આજે બહુ જરૂરી મીટિંગ્સ છે, હું કોઈ બીજા દિવસે ચાલીશ. ત્યારે પાછળથી તેના પિતા પ્રતાપસિંહનો અવાજ આવ્યો. રણવીર, અંજલિ સાચું કહી રહી છે. લગ્નની તૈયારીઓમાં સમય માંગે છે. મેં તારા મેનેજરને કહી દીધું છે કે તું આજે નહીં આવે. આજનો દિવસ તારી બહેનના નામે કર. આખરે આ ઘરની એકની એક રોનકના લગ્ન છે. રણવીર હવે ના પાડી શક્યો નહીં. તેણે એક લાંબો શ્વાસ લીધો. તેનું દિલ તો ઓફિસમાં હતું, જ્યાં તેને રીતુ સાથે વાત કરવી હતી, પણ હવે તે મજબૂર હતો. તેને વિચાર્યું કે કદાચ કાલે વાત થઈ શકશે. આખો દિવસ રણવીર અંજલિ સાથે એક મોલથી બીજા મોલ અને એક ડિઝાઇનરથી બીજા ડિઝાઇનર પાસે ફરતો રહ્યો. તેનું શરીર ત્યાં હતું, પણ મન સતત રીતુના તે ઉદાસ ચહેરામાં અટવાયેલું હતું. ભાઈ, તમે ક્યાં ખોવાયેલા છો? હું છેલ્લા 10 મિનિટથી પૂછી રહી છું કે આ રેડ કલર મારા પર વધારે સારો લાગશે કે પિંક કલર? અંજલિએ તેને કોણી મારી. હા, શું? હા, રેડ સારો છે, તેણે બેધ્યાનપણે કહી દીધું. અંજલિએ શંકાની નજરે તેને જોયો. ભાઈ, દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી લાગે છે. તમારું ધ્યાન ખરીદીમાં છે જ નહીં. શું વાત છે? રણવીરે તરત જ વાત બદલી નાખી. કંઈ નહીં અંજલિ, બસ થાકી ગયો છું. ચાલ હવે જલ્દી પૂરી કરા ખરીદી, રાત થઈ રહી છે. તે જ સમયે શહેરની એક મોટી હોટલના કિચન અને હોલમાં અચાનક અફરાતફરી મચી ગઈ. મેનેજર પરસેવો લૂંટતો ભાગતો આવ્યો અને બધાને લાઇનમાં ઊભા રહેવાનો હુકમ આપ્યો. જલ્દી કરો, બધા સીધા ઊભા રહી જાઓ. હોટલના નવા માલિક આર્યન સાહેબ અત્યારે ગમે ત્યારે પહોંચવાના છે. કોઈ ભૂલ ન થવી જોઈએ. રીતુ, જે પહેલાંથી જ થાકથી ચૂર હતી, ગભરાઈને બીજી છોકરીઓ સાથે લાઇનમાં ઊભી રહી. તેને પોતાનું માથું દુપટ્ટાથી ઢાંકી રાખ્યું હતું અને નજર નીચે ઝુકાવી લીધી. થોડી જ વારમાં હોટલના ગેટ પર એક ચમકતી ગાડી રોકાઈ અને આર્યન પૂરા રૂઆબ સાથે અંદર દાખલ થયો. બધા કર્મચારીઓએ નજર ઝુકાવીને તેનું સ્વાગત કર્યું. આર્યન એક એક કરીને બધા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તેમનું નામ પૂછી રહ્યો હતો. ચાલતા ચાલતા આર્યન રીતુની સામે આવીને રોકાઈ ગયો. તારું નામ? આર્યને જ્યારે પૂછ્યું ત્યારે રીતુના ધબકારા વધી ગયા. તેને અવાજ દબાવીને ધીમેથી કહ્યું, રીતુ. આર્યનના ડગલા ત્યાં જ થંભી ગયા. રીતુ! તેને તરત જ ગઈકાલે રાત્રે જમવાના ટેબલ પર રણવીરે કહેલી વાતો યાદ આવી. એક છોકરી છે રીતુ, બહુ હસે છે, પણ પરેશાન લાગે છે. આર્યને ધ્યાનથી તેના ઝૂકેલા ચહેરાને જોવાનો પ્રયત્ન કર્યો. રીતુ નામ તો સાંભળેલું લાગે છે. શું તું અહીં સિવાય ક્યાંય બીજે પણ કામ કરે છે? કોઈ ઓફિસ વગેરેમાં? રીતુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું કે જો આજે સાચું કહી દીધું તો વાત રણવીર સુધી પહોંચી જશે અને તેની ખુમારીને મંજૂર નહોતું કે તેનો બોસ તેને આ હાલતમાં જુએ. ના સર, ફક્ત અહીં જ કામ કરું છું. કદાચ તમને નામમાં કોઈ ગેરસમજ થઈ હશે. રીતુએ મક્કમતાથી જૂઠ બોલી, જોકે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આર્યને થોડી ક્ષણ શાંતિથી તેને જોઈ. તેને વિચાર્યું કે રણવીરે જે રીતુનો ઉલ્લેખ કર્યો હતો તે તો એક મોટી કંપનીની આત્મવિશ્વાસથી ભરપૂર કર્મચારી છે, જ્યારે આ છોકરી તો એક સામાન્ય વેઇટર જેવી લાગે છે, જેની આંખોમાં થાક અને લાચારી છે. ઠીક છે,
આર્યને માથું હલાવ્યું અને મનમાં વિચાર્યું, હું પણ શું વિચારી રહ્યો છું? ભાઈની ઓફિસવાળી રીતુ અહીંયા હાલતમાં ભલા કેમ હોય? કદાચ નામ એક જેવું હોય. આર્યન ત્યાંથી આગળ વધી ગયો અને રીતુએ એક લાંબો રાહતનો શ્વાસ લીધો. ઓફિસમાં આજે પગારનો દિવસ હતો. બધા કર્મચારીઓ ખુશ હતા અને પોતાની યોજનાઓ બનાવી રહ્યા હતા કે કોણ ક્યાં ફરવા જશે અને શું ખરીદશે. રીતુને જ્યારે તેનો પ્રથમ પગારનો લિફાફો મળ્યો તો તેણે તેને ખોલીને પણ ન જોયો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. આ માત્ર કાગળના ટુકડા નહોતા, આ તેના પિતાના જીવનની આશા હતી. તે ઓફિસથી નીકળતા જ સીધી હોસ્પિટલ પહોંચ્યો. તેના શ્વાસ ફૂલી રહ્યા હતા, પણ ડગલામાં મક્કમતા હતી. રીતુએ ડૉક્ટરની કેબિનનો દરવાજો ખોલ્યો અને સીધી તેમના ટેબલ સામે જઈને ઊભી રહી ગઈ. ડૉક્ટર સાહેબ કંઈક લખી રહ્યા હતા કે રીતુએ પોતાનો આખો પગાર અને હોટલમાંથી મળેલ પોતાની તમામ બચત ટેબલ પર મૂકી દીધી. ડૉક્ટર સાહેબ, આ લો. હવે મારા પિતાજીની સારવાર અટકવી ન જોઈએ, તેને હાંફતા હાંફતા કહી. ડૉક્ટરે હેરાનીથી ક્યારેક તે નોટોને જોઈ તો ક્યારેક તે દુબળી પાતળી છોકરીને, જેના કપાળ પર પરસેવો હતો પણ ચહેરા પર ગર્વ. ડૉક્ટરે ફાઇલ ખોલીને ગણતરી કરી અને ઊંડો શ્વાસ લીધો. રીતુ બેટા, આ રકમ તો ઘણી વધારે છે, પણ શું આ તારો પહેલો પગાર છે? જી ડૉક્ટર સાહેબ, આ મારી જિંદગીની પહેલી કમાણી છે અને હું ઈચ્છું છું કે અમારા પિતાજીના શ્વાસની કિંમત બને. તમે બસ તેમની શ્રેષ્ઠ સારવાર શરૂ કરી દો. રીતુના અવાજમાં એવી સચ્ચાઈ હતી કે ડૉક્ટર પણ થોડી વાર માટે શાંત થઈ ગયા. ઠીક છે રીતુ, તારી હિંમત જોઈને મને વિશ્વાસ છે કે તારા પિતાજી જરૂર ઠીક થઈ જશે. અમે આજથી જ તેમના ટેસ્ટ અને દવાઓનો નવો તબક્કો શરૂ કરીશું. પૈસા જમા કરાવ્યા પછી રીતુ તેના પિતાના વોર્ડમાં આવી. તેના પિતા સૂતા હતા. રીતુએ તેમનો કરચલી વાળો હાથ પકડ્યો અને તેને પોતાના કપાળે લગાડ્યો. પિતાજી, તમને ખબર છે, આજે મેં મારી પહેલી કમાણી તમારા નામે કરી. લોકો કહે છે કે દીકરીઓ બોજ હોય છે, પણ હું તમને બતાવીશ કે તમારી આ દીકરી તમારા માટે ઢાલ બનશે. બસ તમે જલ્દી ઠીક થઈ જાઓ. તે ત્યાં જ તેમના ચરણોમાં બેસીને રડવા લાગી. પણ આ રડવું નબળાઈ નહોતું, પરંતુ એક સુકૂન હતું. ઓફિસમાંથી પહેલો પગાર મળ્યાને 1 અઠવાડિયું પસાર થઈ ચૂક્યું હતું, પણ રીતુના ખિસ્સા ખાલી હતા. તેને પોતાની મહેનતની કમાણીનો એક રૂપિયો હોસ્પિટલના બિલ અને પિતાની દવાઓમાં લગાવી દીધો. તેને આશા હતી કે તે હોટલની નોકરીથી પોતાનું પેટ ભરી લેશે, પણ કમનસીબે શનિવાર અને રવિવારે હોટલના સમારકામના કારણે તેને 2 દિવસની રજા મળી ગઈ. સામાન્ય રીતે તે રાતનું વધેલું જમવાનું હોટલમાંથી જ ખાઈ લેતી હતી, પણ આ 2 દિવસોએ તેને નિઢાલ કરી દીધી. 2 દિવસથી તેના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો નહોતો. ભૂખને કારણે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું અને હાથ પગ ધ્રુજતા હતા. તેના ઘરમાં જો કંઈ હતું તો તે માત્ર પિતાની દવાઓ. રવિવારની ઉદાસ સાંજ હતી, જ્યારે રીતુ ભૂખથી બેહાલ થઈને રસ્તા પર નીકળી આવી. તેને સમજાતું નહોતું કે શું કરવું. ત્યારે તેને દૂર એક લગ્નના હોલની ચમકતી રોશની અને સંગીતનો અવાજ સંભળાયો. હવામાં સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ તરી રહી હતી, જેણે રીતુની ભૂખને વધુ વધારી દીધી. ના રીતુ, તું આવું ન કરી શકે. તું એક સ્વાભિમાની છોકરી છે. તેના અંતરાત્માએ તેને ઝકઝોરી, પણ પેટની આગે જવાબ આપી દીધો, જો કંઈ નહીં ખાય તો કાલે ઓફિસ જવાની હિંમત પણ રહેશે નહીં. તેને એક લાંબો શ્વાસ લીધો, પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને ચહેરા પર એક બનાવટી આત્મવિશ્વાસ સજાવીને હોલના ગેટ તરફ વધી ગઈ. તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તે હોલની અંદર દાખલ થઈ તો લોકોની ભીડ હતી. કોઈનું ધ્યાન તેની તરફ નહોતું. તે દબાયેલા પગલે જમવાના ટેબલ તરફ વધી, જ્યાં ગરમા ગરમ ખાવાની સુગંધ તેને વ્યાકુળ કરી રહી હતી. તેણે એક પ્લેટ ઉઠાવી અને પોતાની જાતને ધીમેથી કહ્યું, આજે તો જમવાનું પેટ ભરીને ખાઈશ અને ખાવાના બધા રેકોર્ડ તોડી નાખીશ. તે પ્લેટમાં શાક નાખી રહી હતી કે અચાનક તેને પોતાના પાછળથી એ જ જાણીતો ભારે ખમ અને કડક અવાજ સંભળાયો.
મફતનું જમવાનું મળે તો દરેક વ્યક્તિ માખીઓની જેમ ત્યાં બણબણવાનું શરૂ કરી દે છે અને માણસ તો બિલકુલ બેલગામ થઈ જાય છે. અવાજ સાંભળતા જ રીતુના હાથ ધ્રુજવા લાગ્યા અને શાકની ચમચી પ્લેટ સાથે અથડાઈ. તેને લાગ્યું કે જાણે તેના શ્વાસ રોકાઈ ગયા છે. તેણે ડરતા ડરતા પાછળ ફરીને જોયું તો તેની સામે એ જ કડક બોસ રણવીરસિંહ ઊભો હતો, જેના ચહેરા પર એક વ્યંગાત્મક સ્મિત હતું. સર, તમે અહીં? રણવીરને જોઈને રીતુ ગભરાટમાં થોથવાઈ રહી હતી, પણ પછી પોતાની જાત પર કાબુ મેળવતા પૂરા આત્મવિશ્વાસ સાથે બોલી, લાગે છે તમે પણ અહીં જમવા માટે આવ્યા છો. કોઈ વાત નહીં સર, જો કોઈ પૂછશે તો હું કહી દઈશ કે તમે મારી સાથે છો. તમે પેટ ભરીને જમી લેજો, જેટલું તમારે ખાવું હોય. ઠીક છે, હવે હું જાઉં છું. રીતુ રણવીરના હાથમાં પ્લેટ પકડાવીને ત્યાંથી જવા લાગી હતી. ત્યારે જ રણવીરે તેને બાજુથી પકડીને પોતાની સામે ઊભી રાખી દીધી. મિસ રીતુ, શું તમે મને કહેશો કે તમે અહીં શું કરી રહ્યા છો? જી સર, જરૂર કહીશ. તમને કેમ નહીં કહું? જો હું તમને નહીં કહું તો પછી કોને કહીશ? રીતુ પોતાનો હાથ ગરદન પર ફેરવતા અને અહીં તહીં નજર ફેરવતા હસીને કહી રહી હતી, પણ અંદરથી તે ત્યાંથી ભાગી જવા ઈચ્છતી હતી. મિસ રીતુ, જો તમે અહીં તહીં જોઈને પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય તો મારા સવાલનો જવાબ પણ આપી દો. રણવીર ફરી બોલ્યું, જેના પર રીતુએ ચહેરા પર સ્મિત સજાવતા ધીમેથી કહ્યું, તે અસલમાં સર, આજે મારી બહેનપણીના લગ્ન છે ને, તેને જ આમંત્રણ આપ્યું હતું. તેના જ લગ્નમાં હાજરી આપવા આવી છું. રીતુ હસતા હસતા બોલી, જેના પર રણવીરે પોતાની ભમરો ચડાવીને તેને જોઈ. સર, જમી લો ને, હું જરા મારી બહેનપણીને શુકુન આપીને આવું છું. રીતુ ફરીથી ત્યાંથી નીકળવા લાગી. ત્યારે રણવીરે તેના હાથમાંથી લિફાફો છીનવી લીધો. આ લિફાફો મને આપી દો, કારણ કે આજે મારી જ બહેનના લગ્ન છે. શું? તમારી બહેનના લગ્ન? રણવીરની વાત સાંભળીને રીતુની આંખો હેરાનીથી ફેલાઈ. તેઓ હજુ વાતો જ કરી રહ્યા હતા કે અચાનક રણવીરની પિતરાઈ બહેન તારા તેમની નજીક આવી. અરે રણવીર, આ કોણ છે જેની સાથે તું આટલી વારથી વાતો કરી રહ્યો છે? તે પોતાની સામે સાદા ડ્રેસમાં ઊભેલી રીતુ તરફ જોતા બોલી. શરમ અને અપમાનને કારણે રીતુનો ચહેરો લાલ ચોળ થઈ ગયો. તે નજર નીચી કરીને ત્યાંથી ભાગવાનો રસ્તો શોધી રહી હતી, પરંતુ પોતાની સામે ઊભેલા બોસની હાજરીમાં ત્યાંથી ભાગવું તેના માટે અશક્ય હતું. ઉપરથી રણવીર સામે થઈ રહેલી પોતાની બેઇજ્જતી પર રીતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે માથું ઝુકાવીને શર્મિંદી થઈને ઊભી હતી. ત્યારે રણવીરની વાત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તારા અને મળ અમારી થનારી પત્ની છે, શ્રીમતી રણવીરસિંહ. રણવીરે રીતુનો હાથ પકડીને તેને પોતાની નજીક કરી અને સ્મિત આપતા તારાને જણાવ્યું, જેના પર તારા હેરાન રહી ગઈ. તે ક્યારેક રણવીરને તો ક્યારેક તેની સાથે ઊભેલી સાધારણ રીતુને જોઈ રહી હતી. ખરેખર રણવીર, આ તારી થનારી પત્ની છે? ક્યાં તું અને ક્યાં? આની હાલત જોઈને લાગે છે કે તેને એક ટકનું જમવાનું પણ મુશ્કેલીથી મળશું, અને તે અહીં વગર બોલાવીએ મફતનું ખાવા આવી ગઈ હશે. તું મજાક કરી રહ્યો છે કે શું? તારાએ રણવીરના વ્યક્તિત્વ સામે રીતુની ખરાબ હાલતની તુલના કરતા કહ્યું. તેનું વાત પર રીતુની આંખોમાંથી આંસુ વધુ ઝડપથી વહેવા લાગ્યા. તે ત્યાંથી જવા માટે તલપાપડ હતી, પરંતુ રણવીરની પકડ મજબૂત હોવાને કારણે તે ત્યાંથી એક ઇંચ પણ હલી શકી નહીં. તને શું લાગે છે? શું આ માણસ નથી? મારા માટે તો એટલું જ કાફી છે કે તે એક સારી માણસ છે. આનાથી વધારે મારે કંઈ જ જોઈતું નથી. અને બીજી વાત, તારે ચિંતા કરવાની જરૂર નથી કે હું કેવા પ્રકારની છોકરીને મારા જીવનમાં સામેલ કરી રહ્યો છું. તું જા અહીંથી અને તારું કામ કર. રણવીરે ગુસ્સામાં કહ્યું અને રીતુનો હાથ પકડીને ત્યાંથી નીકળી ગઈ. તેઓ થોડેક દૂર ગયા હતા કે રીતુએ રણવીરની પકડમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને ત્યાંથી ભાગી ગઈ. રણવીરે ગંભીરતાથી તેને જતી જોઈ રહ્યો હતો. પહેલી વાર તેના દિલમાં એક અજીબ હલચલ થઈ હતી, જેને તે પોતે સમજવામાં અસમર્થ હતો.
રીતુ હોલમાંથી ભાગતી વખતે જ્યારે પોતાના નાના રૂમમાં પહોંચી ત્યારે તેની ધીરજની બધી મર્યાદાઓ તૂટી ગઈ. તે પલંગ પર પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અપમાનનો અહેસાસ, એ તીખા વેણ અને રણવીરનું તે બધાની સામે પોતાની પત્ની કહેવું તેને કોઈ ક્રૂર મજાકથી ઓછું લાગતું નહોતું. તેને લાગતું હતું કે રણવીરે તેની લાચારી અને મજબૂરીનો તમાશો બનાવ્યો છે. હજુ તે પોતાના આંસુઓમાં ડૂબેલી હતી કે અચાનક દરવાજા પર દસ્તક થઈ. રીતુએ ગભરાઈને દુપટ્ટાથી પોતાના આંસુ લૂછ્યા, લાંબો શ્વાસ લીધો અને પોતાને સામાન્ય કરવાનો પ્રયત્ન કરતા દરવાજો ખોલ્યો. સામે તેની બાળપણની સખી અદિતિ ઊભી હતી, જે ઘણા સમય પછી તેને મળવા આવી હતી. સરપ્રાઈઝ! અદિતિએ હસતા હસતા તેને ગળે લગાવવા ઈચ્છ્યું, પણ રીતુની સૂજેલી આંખો જોઈને તે ત્યાં જ અટકી ગઈ. રીતુ, શું થયું? તું કેમ રડે છે? અદિતિનો પ્રેમભર્યો અવાજ સાંભળીને રીતુની હિંમત જવાબ આપી ગઈ અને તે ફરીથી તેને વળગીને ફૂટી ફૂટીને રડવા લાગી. અદિતિ તેને સહારો આપીને અંદર લાવી અને પાણી પીવડાવ્યું. જ્યારે તે થોડી શાંત થઈ, અદિતિએ પૂછ્યું, બતાવ, શું વાત છે? કેમ આટલી પરેશાન થઈ રહી છે? રીતુએ ડૂસકા ભરતા તેને બધું જ કહી દીધું. હોસ્પિટલના બિલ, 2 દિવસનો ઉપવાસ, તે વગર બોલાવી લગ્નમાં જવું, પછી રણવીરનો સામનો. અદિતિ, મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે તે વ્યક્તિએ મારી મજાક ઉડાવી. રીતુએ ભારે અવાજે કહ્યું. તેણે પોતાના કઝિન સામે મને પોતાની થનારી પત્ની કહીને ઓળખાણ કરાવી. તેને વિચાર્યું પણ નહીં કે તેના એક વાક્યથી મારું કેટલું અપમાન થયું છે. તારાના લહેજામાં જે નફરત હતી તે મારા દિલમાં સોયની જેમ ખૂંચી રહી છે. મજાક? અદિતિએ વિચારતા કહ્યું. પરંતુ રીતુ, એક સીઓ સ્તરનો માણસ જે આટલો પ્રભાવશાળી હોય તે કોઈ છોકરી માટે પોતાની ઇજ્જત કેમ દાવ પર લગાવશે? બની શકે કે તેણે તને બચાવવા માટે આ કહ્યું હોય. ના અદિતિ, તે ખૂબ જ અહંકારી છે, રીતુએ ગુસ્સામાં કહ્યું. તેને ફક્ત એ બતાવવા માટે કહ્યું કે તે કેટલું મોટું દિલ રાખે છે. મને એક મોહરું બનાવી. તેને લાગ્યું હશે કે એક ગરીબ છોકરીને પત્ની કહી દઈશ તો તેને વળી શું ફેર પડશે? ઉલટાનું તે તો ખુશ થઈ જશે. પણ તેને ખબર નહોતી કે મારું સ્વાભિમાન મારી ગરીબી કરતાં ઘણો મોટો છે. રીતુના અવાજમાં કડવાશ હતી. અદિતિએ રીતુનો હાથ પકડી લીધો. રીતુ, તું ચિંતા ના કર, હું તારા બોસ સાથે જઈને જાતે વાત કરીશ. તેને શું હક છે કે તે તારી લાગણીઓ સાથે આ રીતે રમે? ના અદિતિ, બિલકુલ નહીં. રીતુએ તરત જ તેને રોકી દીધી. તારે કોઈની સાથે કોઈ વાત કરવાની જરૂર નથી. મારે પહેલાં જ ઘણું અપમાન સહન કરવું પડ્યું છે. હવે હું વધુ તમાશો બનવા નથી માંગતી. મેં વિચાર્યું હતું કે તે એક સારો માણસ છે, પણ તે તો બહુ ખરાબ નીકળ્યું. તેને મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને મને પોતાની પત્ની કહી, જાણે મારું પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય. રીતુનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. અદિતિએ તેને પ્રેમથી ગળે લગાવી અને શાંત પાડવા લાગી. સારું સારું, બસ કર, હવે રડમાં. તે 2 દિવસથી કંઈ ખાધું નથી એટલે તારું મગજ ઉલટું સીધું વિચારે છે. ચાલ, પહેલાં મારી સાથે બહાર ચાલ, હું તને જમાડું છું. પછી આપણે તારા પિતા પાસે હોસ્પિટલ જઈશું. અદિતિ જબરદસ્તી રીતુને ઉઠાવીને બહાર લઈ આવી. તેને એક સારા ઢાબા પર લઈ જઈને પેટ ભરીને જમાડી. જમતા જમતા પણ રીતુની આંખોમાં વારંવાર એ જ દ્રશ્ય દેખાતું હતું, જ્યારે રણવીરે તેનો હાથ પકડીને રોકી હતી. જમ્યા પછી બંને હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં રીતુના પિતાની સારવાર ચાલી રહી હતી. પોતાના પિતાનો શાંત ચહેરો જોઈને રીતુના દિલનો બોજ થોડો હળવો થયો. તે તેમના પલંગ પાસે બેસી ગઈ અને તેમનો હાથ ચૂમી લીધો. પિતાજી, બસ હવે જલ્દી ઠીક થઈ જાઓ, પછી મારે કોઈની સહાનુભૂતિની જરૂર નહીં રહે. અદિતિએ રીતુને હોસ્પિટલ છોડી, પણ તેના દિલમાં લાગેલી આગ ઓલવાઈ નહોતી. તે સીધી એ જ લગ્નના હોલ પર પહોંચી, જ્યાં હજુ થોડીવાર પહેલાં જ જાન વિદાય થઈ હતી. રણવીર પોતાના પરિવાર સાથે હોલની બહાર ઊભો હતો. ત્યારે અદિતિના ગર્જના ભર્યા અવાજે બધાને ચોંકાવી દીધા. તમને શરમ ના આવી? તે ગરીબ છોકરીના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા તમને જરાય દયા ન આવી?
અદિતિએ ગુસ્સામાં રણવીરની આંખોમાં આંખો નાખીને કહ્યું, તે તમને સારો માણસ સમજતી હતી, પણ તમે બધાની સામે તેને પોતાની પત્ની કહીને તેની ગરીબીની મજાક ઉડાવી. રણવીર, જે અત્યાર સુધી શાંત હતો, એક ડગલું આગળ વધ્યો અને ગંભીરતાથી બોલ્યો, મેં કોઈ મજાક નથી કરી, અને ના તો તે કોઈ જૂઠું હતું. હું ખરેખર તેને મારી પત્ની બનાવવા માંગુ છું. રણવીરનો આ સ્પષ્ટ સ્વીકાર સાંભળીને ત્યાં હાજર તેના પિતા પ્રતાપસિંહ, મા અને ભાઈ આર્યન હેરાન રહી ગયા. અદિતિ પણ એક ક્ષણ માટે શાંત થઈ ગઈ, પણ પછી તેના લહેજામાં વધુ કડવાશ આવી ગઈ. બસ કરો મિસ્ટર રણવીર, આ ફિલ્મી વાતો કોઈ બીજા માટે રાખજો. હું તમારા જેવા અમીરજાદાઓને સારી રીતે જાણું છું. જ્યારે તમે લોકો કોઈ ગરીબ છોકરીને લાચાર જુઓ છો ને, ત્યારે પહેલાં તેની સહાનુભૂતિની ઝાડમાં ફસાવજો અને પછી તેને તમારા અહંકારનું રમકડું બનાવી લો છો. તમને શું લાગ્યું, તે 2 ટકની રોટલી માટે પરેશાન છે, તો તમે તેને પત્ની કહીને તેના પર ઉપકાર કરશો અને તે ખુશ થઈ જશે? અદિતિ, મારી વાત તો સાંભળ. રણવીરે કંઈક કહેવા ઈચ્છ્યું, પણ અદિતિએ હાથના ઈશારે તેને રોકી દીધો. ના, તમે સાંભળો. તે છોકરી દિવસમાં તમારી ઓફિસમાં કામ કરે છે, રાત્રે હોટલમાં વેઇટરની નોકરી કરે છે, જેથી પોતાના પિતાના શ્વાસ ખરીદી શકે. તેણે તેના પહેલા પગારનો 1 રૂપિયો હોસ્પિટલમાં જમા કરાવી દીધો, અને આજે તે ફક્ત એટલા માટે અહીં આવી હતી કારણ કે તે 2 દિવસથી ભૂખી હતી. તેની આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને તમે તેને બધાની સામે તમાશો બનાવી દીધી. તમે અમીર લોકો સમજો છો કે પૈસા ફેંકીને કોઈ પણ જિંદગી ખરીદી શકાય છે? બહુ જ હલકી હરકત હતી તમારી. અદિતિના કડવા શબ્દો સન્નાટો ફેલાવી દીધો હતો. રણવીરના પિતા પ્રતાપસિંહ આગળ વધીને અદિતિને કહ્યું, બેટા, રણવીર એવો નથી. અંકલ, તમે તમારા દીકરાને વધુ સારી રીતે જાણતા હશો, પણ હું રીતુને બહુ સારી રીતે જાણું છું. અદિતિએ રડતા રડતા કહ્યું, તે અત્યારે હોસ્પિટલમાં અપમાનના બોજ નીચે દબાઈને પોતાના પિતા પાસે બેસીને રડી રહી છે. તેને તમારા નામની નહીં, સન્માનની જરૂર હતી. અદિતિ પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ઝડપથી નીકળી ગઈ, જ્યારે રણવીર ત્યાં જ સદબદ ઊભો રહે. તેના મનમાં અદિતિની કહેલી એક વાત અથોડાની જેમ વાગી રહી હતી કે તે 2 દિવસથી ભૂખી હતી. આ વાક્ય તેના દિલને ચીરી ગયું. રણવીર ત્યાંથી જવા માટે વળ્યો જ હતો કે તેના પિતાનો અવાજ આવ્યો, મને લાગે છે કે તારે અત્યારે ત્યાં ના જવું જોઈએ. તારી વજહથી તે પહેલાંથી જ તકલીફમાં છે. ના પિતાજી, તમે અને આર્યન અહીં જ રહો, હું જાઉં છું. આર્યને ગંભીરતાથી કહ્યું, રીતુ તો મારી જ હોટલમાં કામ કરે છે. મને શંકા હતી કે કદાચ તે એ જ છોકરી છે, પણ હવે ખાતરી થઈ ગઈ છે તે મને નથી જાણતી. એટલે જો હું તેની મદદ કરીશ તો તે ઇનકાર નહીં કરી શકે. તમે ભાઈને લઈને ઘરે જાઓ. આર્યના કહીને નીકળી ગઈ, જ્યારે રણવીર લાચારીની મૂર્તિ બનીને ઊભો રહી. આર્યન હોસ્પિટલ પહોંચ્યો તો તેને ગેલેરીમાં રીતુ બેઠેલી દેખાઈ. તે અજાણ બનીને તેની પાસે ગયો અને ચોંકીને બોલ્યો, અરે તમે અહીં? પોતાના હોટલના માલિકને જોઈને રીતુની આંખો ભીની થઈ ગઈ. સર, તમે અહીં? હા, હું મારા એક મિત્રના પિતાને જોવા આવ્યો હતો. તમે ઠીક તો છો ને? આર્યને કુશળતાથી જૂઠું બોલ્યું. રીતુ કંઈક કહેવા જ જતી હતી કે અચાનક એક નર્સ ભાગતી આવી. મિસ રીતુ, તમારા પિતાની તબિયત અચાનક બહુ બગડી ગઈ છે. અમારે તરત જ ઓપરેશન કરવું પડશે, નહીંતર તેમનો જીવ બચાવવો મુશ્કેલ છે. તમે ઓપરેશન શરૂ કરો. નર્સ, પ્લીઝ મારા પિતાજીને બચાવો. તેમના સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. રીતુ આજીજી કરતા બોલી. નર્સ રૂખાસથી કહ્યું, પહેલાં તમારે કાઉન્ટર પર પૈસા જમા કરાવવા પડશે. પૈસાનું નામ સાંભળતા જ રીતુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની પાસે આટલી મોટી રકમ ક્યાં હતી? તે હજુ કંઈક બોલવા જ જતી હતી કે આર્યન વચ્ચે બોલ્યો, ડૉક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા ના કરો, ઓપરેશન શરૂ કરો. હું હમણાં બિલ ચૂકવીને આવું છું. આર્યને તરત જ જઈને બધા બિલ ચૂકવી દીધા. 3 કલાકની લાંબી રાહ જોયા પછી ડૉક્ટર બહાર આવ્યા અને જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને હવે તેઓ જોખમથી બહાર છે.
ખુશીના માર્યા રીતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ત્યાં જ ફ્લોર પર બેસીને ફૂટી ફૂટીને રડી પડી. દૂર ઊભેલા રણવીરે પહેલી વાર પોતાની હસતી રમતી કર્મચારીને આ રીતે તૂટતી જોઈ તો તેનું કલેજું ભરાઈ આવ્યું. પણ તે બધાથી છુપાઈને તેને જોતો રહ્યો. થોડીવાર પછી આર્યનના માતા પિતા રીતુ પાસે આવ્યા. જ્યારે તેમણે પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો ત્યારે રીતુએ સવાલી નજરે આર્યન તરફ જોયું. રીતુ, અમારા માતા પિતા છે. આર્યને ઓળખાણ કરાવી. આર્યનની માએ આગળ વધીને રીતુને ગળે લગાવી લીધી. મમતાની છાયા મળતા જ રીતુ ફરી એકવાર રડી પડી. થોડીવારમાં નર્સ સૂચના આપી કે પિતાને હોશ આવી ગયો છે. રીતુએ તરત જ પોતાના આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને ચહેરા પર એક સુંદર સ્મિત સજાવ્યું, જાણે ક્યારેય કંઈ થયું જ ના હોય. તે જ્યારે રૂમમાં દાખલ થઈ ત્યારે તેનો અંદાજ એટલો હળવો હતો કે કોઈ વિચારી પણ ના શકે કે આ છોકરી હમણાં કેવા દર્દમાંથી પસાર થઈ છે. આર્યન અને તેના ઘરના લોકો પણ અંદર આવી ગઈ. રીતુએ બહુ ગર્વથી તેમની ઓળખાણ પોતાના પિતા સાથે કરાવી. તેના ચહેરાનું સ્મિત જોઈને આર્યન અને તેના માતા પિતા હેરાન રહી ગયા. હવે તેમને સમજાયું કે રણવીરના દિલમાં સાધારણ છોકરીએ આટલી જગ્યા કેમ બનાવી લીધી હતી. એક લાંબા સપ્તાહ પછી જ્યારે રીતુએ ફરી ઓફિસમાં કદમ મૂક્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય બદલાયેલું હતું. જે છોકરીને હસવું કેન્ટીનથી લઈને મીટિંગ હોલ સુધી સંભળાતું હતું, આજે તે અજીબ મૌન ઓઢીને આવી હતી. તેણે કોઈને હેલો હાઈ ના કરી. પોતાની સીટ પર બેસી ગઈ અને ફાઇલોના ઢગલામાં ખોવાઈ ગઈ. રણવીર પોતાની કેબિનના કાચમાંથી તેને સતત જોઈ રહ્યો હતો. તેણે નોંધ્યું કે રીતુ 1 કલાકમાં એટલી વાર પણ પલક ન ઝબકાવતી જેટલા તે પહેલાં એક વાક્યમાં શબ્દો બોલતી હતી. તેની આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલી રહી હતી, પણ તેની આંખોમાં જિંદગી નહોતી જેને રણવીરને પોતાનો દીવાનો બનાવ્યો હતો. તેને અનુભવ્યું કે તેને રીતુનું સૌથી કિંમતી ઘરેણું છીનવી લીધું છે. તેની મસ્તી, તેની બેફિકરી. રણવીરે તેને બોલાવી. રીતુ અંદર આવી, પણ તેની નજરો ફ્લોર પર ટકેલી હતી. સર, આ ગયા સપ્તાહનો રિપોર્ટ છે, તેને કહ્યું. રીતુ, શું આપણે વાત કરી શકીએ? રણવીરના અવાજમાં વિનંતી હતી. સર, કામને લગતી કોઈ વાત હોય તો ચોક્કસ, બાકી મારી પાસે ઘણી ફાઇલો પેન્ડિંગ છે. રીતુ, હું તે રાત માટે. સર, રીતુએ પહેલીવાર નજર ઉઠાવી. તેની આંખો ભીની હતી પણ લહેજો સખ્ત. તમે તે રાતે મારો તમાશો બનાવ્યો. તમારી નજરમાં તે એક પુણ્યનું કામ હતું, પણ મારી નજરમાં તે મારી મર્યાદાનું અપમાન હતું. હું એક ગરીબ છોકરી છું સર. હું અહીં કામ કરવા આવી છું, કોઈની થનારી પત્નીનું લેબલ લગાવીને સહાનુભૂતિ મેળવવા નહીં. રણવીર કંઈક કહેવા માંગતો હતો, પણ રીતુએ તેને મોકો આપ્યા વગર રૂમની બહાર નીકળી ગઈ. રણવીર તે સાંજે ખૂબ ઉદાસ ઘરે પાછો ફર્યો. તેને પોતાના માતા પિતાને બધી સ્થિતિ જણાવી. આર્યન પણ ત્યાં જ હતો. ભાઈ, તે છોકરીની ખુદદારી તેને તમારી નજીક નહીં આવવા દે. તેને લાગે છે કે આપણે તેના પર ઉપકાર કરી રહ્યા છે, આર્યને ગંભીરતાથી કહ્યું. તેના પિતા પ્રતાપસિંહે ખુરશી પર ટેકો દેતા કહ્યું, રણવીર, જ્યારે આત્મસન્માન ઘાયલ થાય ને ત્યારે તેને ફક્ત પ્રેમના દાવથી નહીં પણ પવિત્ર સંબંધોથી ભરી શકાય છે. આપણે કાલે જ રીતુના ઘરે જઈશું. તેના પિતા પાસે તેનો હાથ માંગીશું, એક બોસ તરીકે નહીં પણ એક ઇન્સાન તરીકે. બીજા દિવસે રવિવાર હતો. રીતુ પોતાના પિતાને નાસ્તો કરાવીને દવા આપી રહી હતી ત્યારે અચાનક દરવાજા પર દસ્તક થઈ. તેને વિચાર્યું કે કદાચ અદિતિ આવી હશે, પણ જેવો તેને દરવાજો ખોલ્યો, સામેનું દ્રશ્ય જોઈને તેના શ્વાસ થંભી ગયા. સામે રણવીર, તેના માતા પિતા અને આર્યન ઊભા હતા. રણવીરના હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને મીઠાઈનો ડબ્બો હતો. તમે બધા અહીં? રીતુ હકબકાઈ ગઈ. બેટા, સુંદર આવવાની પરવાનગી નહીં આપે? રણવીરની માએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો. તેઓ બધા અંદર આવીને રીતુના પિતા પાસે બેસી ગયા. રીતુ રસોડામાં ચા બનાવવા ગઈ, પણ તેના કાન ત્યાં જ હતા. રણવીરના પિતાએ વાત શરૂ કરી. મહાશય, અમે અહીં એક બહુ મોટી પ્રાર્થના લઈને આવ્યા છીએ.
તમારી દીકરીએ અમારી કંપની માટે બહુ કામ કર્યું છે, પણ મારા દીકરા રણવીરે તેના માટે જે અનુભવ્યું છે તે ફક્ત કામ સુધી મર્યાદિત નથી. રીતુના પિતાએ હેરાન થઈને રણવીર તરફ જોયું. રણવીરે હિંમત ભેગી કરી અને બોલ્યો, અંકલ, તે રાતે લગ્નમાં મેં બધાની સામે તેને મારી મંગેતર અને થનારી પત્ની કહી હતી. રીતુને લાગે છે કે તે એક મજાક હતું, પણ હું ભગવાનને સાક્ષી માનીને કહું છું કે તે મારા દિલનો અવાજ હતો. હું તમારી દીકરીની હિંમત, તેની મહેનત અને તેની સચ્ચાઈનો દીવાનો છું. હું તેને તે તમામ ખુશીઓ અને સન્માન આપવા માંગુ છું જેની તે હકદાર છે. રીતુ ટ્રે પકડીને દરવાજા પર જ અટકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને પહેલીવાર અહેસાસ થયો કે રણવીરની વાતોમાં અહંકાર નહીં, પણ એક સાચી તરફ હતી. આર્યને મજાકમાં કહ્યું, ભાભી જાન, હવે ચા તો પીવડાવો, નહીતર ભાઈએ તો અહીં જ ઘણા આપવાના છે. રીતુ શરમાઈને અંદર આવી. તેના પિતાએ રણવીરનો હાથ પકડ્યો અને કહ્યું, મને મારી દીકરી પર ગર્વ છે, અને જો તે આ સંબંધથી ખુશ હોય તો મને આનાથી સારો જમાઈ ના મળી શકે. રણવીરે રીતુ તરફ જોયું, જેના ચહેરા પર લાંબા સમય પછી એ જ જૂની શરારતી અને સુંદર સ્મિત પાછી આવી રહી હતી. તો મિસ રીતુ, શું હજુ પણ તમને લાગે છે કે હું રસ્તો ભૂલેલો મુસાફર છું? રણવીરે દબાયેલા અવાજે પૂછ્યું. રીતુએ ચાનો કપ તેને આપતા ધીમેથી કહ્યું, ના સર, હવે લાગે છે કે તમને સાચી મંજિલ મળી ગઈ છે. હોલમાં હાસ્ય ગૂંજી ઉઠ્યું. રીતુનું મૌન તૂટી ગયું અને તેના ઘરમાં ફરી એકવાર ખુશીઓની રોશની પાછી આવી ગઈ. રણવીરે તેનો હાથ પકડી લીધો અને વચન આપ્યું કે હવે તે તેને ક્યારે રડવા નહીં દે. લગ્નની ધામધૂમ અને વિધિઓ પછી આખરે એક ક્ષણ આવી ગઈ જ્યારે રણવીર અને રીતુ પોતાના સજાવેલા રૂમમાં એકલા હતા. રૂમમાં ચમેલી અને ગુલાબના ફૂલોની સુગંધ મહેકી રહી હતી. રીતુ પલંગની વચ્ચે પોતાના ભારે લાલ જોડા અને ઘૂંટામાં બેઠી હતી. તેનું દિલ આજે પણ એ જ રીતે ધબકતું હતું જેમ પહેલા દિવસે રણવીર સાથે અથડાતી વખતે ધબક્યું હતું. પણ આજે આ ધડકનમાં ગભરાટ નહીં, પણ સમર્પણ હતું. રણવીરે રૂમનો દરવાજો બંધ કર્યો અને ધીરે ધીરે તેની નજીક આવ્યો. તેણે જોયું કે રીતુ ગભરાટમાં પોતાની આંગળીઓ મરોડી રહી છે. રણવીર તેની સામે બેઠો અને બહુ જ કોમળતાથી તેના ધ્રુજતા હાથોને પોતાના મજબૂત હાથોમાં પકડી લીધા. તો મિસ રીતુ, હવે તારે રસ્તો ભૂલેલો મુસાફર નહીં રહેવું ને? રણવીરે તેની જૂની મજાક યાદ અપાવતા શરારતી લહેજામાં પૂછ્યું. રીતુએ ઘૂમટાની પાછળથી જ એક દબાયેલું હાસ્ય આપ્યું. રણવીરે ધીરેથી તેનો ઘૂમટો ઉઠાવ્યો. રીતુનો ચાંદ જેવો ચહેરો શર્મથી લાલ થઈ રહ્યો હતો. તેની નમેલી પલકો અને તેના પર લાગેલી ઊંડી કાજલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. રણવીરે તેની દાઢીને આંગળીથી ઉપર કરી અને તેની આંખોમાં જોતા ગંભીરતાથી બોલ્યું, રીતુ, તે રાતે લગ્ન હોલમાં મેં તને મારી પત્ની કહી હતી ત્યારે કદાચ દુનિયા માટે તે ફક્ત એક વાક્ય હતું, પણ મારા માટે તે એક વચન હતું. આજે ભગવાનને સાક્ષી માની હું ફરી કહું છું કે તારી ખુદદારી અને તારી સાદગી જ મારો સૌથી મોટો ગર્વ છે. રીતુની આંખોમાં ખુશીના આંસુ છલકાયા. તેને ધીરેથી પોતાનું માથું રણવીરના ખંભા પર મૂકી દીધું. રણવીર, મને લાગ્યું હતું કે તમે બહુ ખડૂસ છો, પણ મને ખબર નહોતી કે તે સખ્ત ચહેરા પાછળ આટલું નરમ દિલ છુપાયેલું છે. તમે ફક્ત મારી નહીં, મારા પિતાજીનો પણ જીવ બચાવ્યો છે. હું તમારી આખી જિંદગી આભારી રહીશ. રણવીરે તેને પોતાનાથી થોડી અલગ કરી. મારી જાન, આ બધું મેં તારા માટે કર્યું છે. આજથી તારા દુઃખ મારા અને મારી ખુશીઓ તારી. રણવીરે સાઈડ ટેબલ પરથી એક નાનો મખમલી ડબ્બો ઉઠાવ્યો અને તેમાંથી બે સુંદર હીરાના કંગન કાઢીને રીતુના કાંડામાં પહેરાવી દીધા. હીરાની ચમક રીતુની આંખોની ચમક આગળ ઝાંખી લાગી રહી હતી. રીતુએ હસતા હસતા રણવીરને આંખોમાં જોયું અને મજાકમાં બોલી, તેમ છતાં સર, મેં સાંભળ્યું છે કે આ કંપનીના સીઓ બહુ સખ્ત છે. શું તે પોતાની પત્નીને કાલે ઓફિસમાંથી રજા આપશે? રણવીરે ખરખરાટ હસી પડ્યો અને રીતુને પોતાની બાહોમાં લેતા તેના કાનમાં ધીમેથી કહ્યું, કાલથી આ સીઓ ફક્ત તારો ગુલામ છે, મિસિસ રણવીર સિંહ. અને રહી વાત રજાની,
તો હવે તો આખી જિંદગી સાથે જ વિતાવવાની છે. અને હા મારી જાન, એક વાત બીજી, મારે લગ્નની એનિવર્સરીના પહેલાં પપ્પા બનવું છે, એટલે આજે તારે મારો પૂરો સાથ આપવો પડશે, તેણે મજાકમાં કહ્યું. અને રીતુ શરમની મારી તેની છાતીમાં મોઢું છુપાવી ગઈ. તો મિત્રો, કેવી હતી આજની આ વાર્તા? જો સારી લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.